જાહેરમાં દારૂ પાર્ટી કરવા બદલ જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ મળી રહી છે, સાંભળીશું. અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલનો મામલો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. દારૂબંધીના ફરી એક વખત અહીં ધજાગરા ઉડતા સામે આવ્યા છે. નબીરાવ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો. અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો આ વિડીયો છે જે વાયરલ થયો હતો. સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો. અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા. ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાવ જાહેરમાં દારૂની મહેફિલ ગટગટાવી રહ્યા છે, દારૂ પી રહ્યા છે. ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. ઇન્સ્ટાગ્રામ રીલ જ્યારે બની અને વાયરલ થઈ ત્યારે આ યુવાનોની હરકતો તમામની સામે આવી, પોલીસની સામે આવી. 5 થી 7 યુવાનો કોમ્પ્લેક્સની સીડી પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. 2 દિવસ પહેલા જ રીલ બનાવવામાં આવી અને અપલોડ થઈ. પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી અનેક સવાલ ઉઠ્યા. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલ અહીં એ કે જો વિડીયો બનાવવામાં આવ્યો છે, વાયરલ થયો છે, તો તેની તપાસ થવી જોઈએ. અને જો આ યુવાનો પાસે ખરેખર દારૂ હતો તો એ દારૂ આવ્યો ક્યાંથી? જ્યારે દારૂબંધીના દાવા થતા હોય, પોલીસ કડક કાર્યવાહીની વાતો કરતી હોય, તો આ દારૂ યુવાનો સુધી કેવી રીતે પહોંચી જાય છે? અને ત્યારબાદ આ બેફામ બનેલા યુવાનો જેઓ દારૂ પીવે છે, દારૂનું સેવન કરી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે, તેની રીલ્સ બનાવે છે અને અપલોડ પણ કરે છે. રીલ્સ વાયરલ થયા બાદ તેની હકીકત આખરે શું છે તેને લઈ પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ સતર્કતા અને કડક કાર્યવાહી જો પહેલા કરવામાં આવી હોત તો આ યુવાનો દારૂ પીને આવી રીતે છાકટા બનીને સીડી પર ઇસ્કોનનો આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં ન જોવા મળ્યા હોત. ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો આ વિડીયો હોવાની જાણકારી છે. આ નબીરાઓ કેટલા બેફામ બન્યા છે, વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે. પોલીસ ચોકી બાજુમાં છે, તેમને ડર નથી કે પોલીસ તેમને આવીને પકડશે, તેમની સામે કાર્યવાહી કરશે. દારૂબંધીના નિયમો હોવા છતાં પણ દારૂનું સેવન કરી રહ્યા છે તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. કોઈ જ ભય નથી આ યુવાનોને. આ વિડીયો જે ઇસ્કોન ક્રોસ રોડનો હોવાનો સામે આવ્યું છે, પોશ વિસ્તાર, અને એ પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ખુલ્લેઆમ. માધ્યમથી એક દારૂ પીતા મહેફિલના કેટલાક ઇસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો. એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી. એ દરમિયાનમાં કુલ 7 વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી. અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી. યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો. ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ. વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી. રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ. સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ. વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી. દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ. શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા. 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું. આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી. દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો. રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના. સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું. ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું. કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ, કારને નુકસાન. ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો
સોશિયલ મીડિયામાં વાયરલ. વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી. વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. જૌનપુરમાં બુકાનીધારી 2 ચોરી મકાનમાં ચોરી કરવાનો કર્યો પ્રયાસ. ઘર માલિકની ગેરહાજરીમાં દરવાજાનું તાળું તોડતા ચોર ઘરના સીસીટીવીમાં થયા કેદ. પાડોશીઓ જાગી જતા ગઠિયાઓ ચોરી કર્યા વિના જીવ બચાવી નાસી ભાગ્યા. હનુમાનગઢના ફતેપુર ગામમાં ટ્રેક્ટર ચાલકે કારને મારી ટક્કર. બે જૂથ વચ્ચેના ઝઘડામાં ટ્રેક્ટર ચાલકે પાર્ક કરેલ કારને વારંવાર ટક્કર મારી કારને નુકસાન પહોંચાડ્યું. ઘટનામાં ટ્રેક્ટર પલટ્યું. પોલીસે ફરિયાદને લઈને તપાસ હાથ ધરી. વેલકમ બેક. બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી માતાજીના મંદિરના ચાંદીના છત્તરની ચોરી કરી. રાજકોટના જામકંડોરણાના ચારેલ ગામની ઘટના છે. માતાજીને નમન કરી ચોરી કરીને ગઠિયો ફરાર થયો. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થઈ ગયો. ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ શરૂ કરી છે. આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો કર્યો. ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી, જેને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે. જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે. અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે. અમારે ગુરુકુળની જરૂર નથી. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે. સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારાધોરણ અનુસાર આપવામાં આવી છે. તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે. અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે. આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે, તેમ પણ મિતેશ પટેલે જણાવ્યું. વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની 5 ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ. પણ અમારું ગામ એટલું સક્ષમ છે. બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે. અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે, જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. લેટરો લખીએ છીએ આપણે. સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી